ચાલો 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 અહીંયા આવો. ચલો મિત્રો, બધા લોકોને રામ રામ અને મહાદેવ. આજે છે જન્માષ્ટમી. તો કેનેડામાં આખું ફેમિલી અમે જઈએ છીએ આજે મંદિરે. તો આજનો વિડીયો રહેશે જન્માષ્ટમી માટેનો. રસ્તામાં થોડોક વિડીયો તમને બતાવીશ, બાકી આપણે મંદિરે પહોંચીને મળીએ. તો મિત્રો, આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ, મંદિર તરફ જઈ રહ્યા છીએ. કેટલો સરસ મજાનો નજારો છે, જોઈ લેજો. અને આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે કેનેડામાં પણ આપણા હિન્દુ મંદિર કેવા સરસ મજાના હોય છે. આપણી ચેનલ ઉપર પોસ્ટ કરેલા પહેલેથી છેલ્લે સુધીના બધા વિડીયો જે લોકો જોવે છે, સાથ સહકાર આપે છે અને બીજા લોકો સાથે શેર કરે છે, એ લોકોનો ખૂબ 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 આભાર. આવી જ રીતે સાથ સહકાર આપતા રહેજો, વિડીયો શેર કરતા રહેજો. અને ખાસ જે વિડીયો જોવો છો એમાં તમને સૌથી વધારે વસ્તુ કઈ ગમી એ કોમેન્ટ કરજો, અને બીજા કયા પ્રકારના વિડીયો જોવા છે એ ખાસ કોમેન્ટ કરજો મિત્રો. અને નાની એવી રિક્વેસ્ટ કરીશ કે તમારા લોકો માટે મેં દિલથી એક વિડીયો બનાવેલો છે. જો એ વિડીયો તમે ન જોયો હોય તો આ સ્ક્રીન ઉપર એનો ફોટો આવે છે, એ વિડીયો આ વિડીયો ફિનિશ કરીને પછી એ જોઈ લેજો. તો બસ આપણે મંદિરે પહોંચી જ ગયા છે. જોઈ શકો છો એટલા મોટા મકાનો અને રહેણાંક એરિયાની વચ્ચોવચ્ચ કેટલું સરસ મજાનું કેટલું મોટું મંદિર છે. ખાસ કોમેન્ટ કરજો મિત્રો, મંદિર કેવું લાગ્યું અને રોડ ઉપરથી મંદિર કેવું દેખાય છે, આ બધી મૂર્તિઓનો લુક કેવો આવે છે જોઈ લેજો મિત્રો. દિલ ખુશ થઈ જાય કે ન થઈ જાય. મંદિરમાં પાર્કિંગની વ્યવસ્થા, મંદિર અંદરથી કેટલું મોટું છે, કેટલી મૂર્તિઓ છે, ક્યાં ક્યાં ભગવાન છે, બધી એટલે બધી ડિટેલ આપણે આજના વિડીયોમાં જોવાની છે. તો ખાસ કોમેન્ટ કરજો કે વિડીયોમાં તમને કયો ભાગ જોવાની વધારે મજા આવી. અને બધા લોકોએ વિડીયો જોયા જ હશે કે કેનેડામાં ઘરની આજુબાજુમાં અને રોડ રસ્તાઓ કેટલા ચોખ્ખા હોય છે. તો વિચારો કે આ તો મંદિર છે તો કેટલી ચોખ્ખાઈ હશે. આ છે એનો પાર્કિંગ એરિયા, આ છે એક ગેટ અને બીજી સાઈડ પણ આવો જ બીજો ગેટ છે ગાડીઓને નીકળવા માટે. તો આપણે પહોંચી ગયા છે પાર્કિંગમાં, જોઈ લેજો. આ ક્યારેક ક્યારેક તો એટલી ટ્રાફિક હોય મિત્રો કે તમને એક પણ પાર્કિંગની જગ્યા ન મળે. તો ગાડી છે એ ઘણી વખત બાજુના જે મકાનો હતા એના રેસિડેન્શિયલ એરિયામાં રાખવી પડે રોડ ઉપર. તો સારું કહેવાય આજે આપણને પાર્કિંગ મળી ગયું, નહીંતર બહુ જ ટ્રાફિક હોય છે આ મંદિરે. તો આજે છે જન્માષ્ટમી. ભગવાન પાસે બસ એ જ પ્રાર્થના કરીએ કે બધા લોકોને ભગવાન લાંબુ, નિરોગી, સુખી, સ્વસ્થ અને તંદુરસ્ત જીવન આપે. મંદિરના એક એક ખૂણામાં જઈને હું તમને વિડીયો બતાવીશ, જોઈ લેજો. આટલું મોટું ગાડીઓનું પાર્કિંગ છે, છતાં પણ ક્યારેક એટલી ટ્રાફિક હોય કે અહીંયા ગાડી રાખવાની જગ્યા ન મળે. આ છે મેઇન ડોર. તો આ છે મિત્રો મેઇન ગેટ. અંદર જશું એટલે ડાબી સાઈડમાં લેડીઝ માટે ચપ્પલ રાખવા માટેનો એક રૂમ છે. એવી જ રીતે સામેની સાઈડમાં જેન્ટ્સના ચપ્પલ રાખવા માટેનો રૂમ છે. અહીંયા તમે મોઢું, હાથ બધું ધોઈ શકો. પાણીની વ્યવસ્થા પણ અંદર હોય છે. તો આ ફક્ત લેડીઝ માટે છે, જોઈ લેજો. અને એવી જ રીતે સામે છે એ જેન્ટ્સ માટે છે ચપ્પલ રાખવા માટેની જગ્યા. જોઈ લેજો મિત્રો મંદિર કેવું છે, ખાસ કોમેન્ટ કરજો. અને આપણે બધા જાણીએ છીએ કે આપણે તો ભગવાનમાં આસ્થા હોય એટલે મંદિરે જતા હોય, બાકી મંદિર તો નાનું મોટું ગમે તેવું હોય એ મંદિર જ કહેવાય, ભગવાનનું ઘર કહેવાય. પણ નવાઈની વાત એ છે, મહત્વની વાત એ છે કે આપણું હિન્દુ ધર્મનું આવું મંદિર કેનેડામાં પણ છે અને કેટલું વિશાળ છે, અંદર કેટલી મૂર્તિઓ છે એ આપણે આજના વિડીયોમાં જોશું. કેનેડામાં માણસોને નોકરી, કામ ધંધાના કારણે એટલો ટાઈમ પણ ન હોય, એ પ્રકારની નોકરીઓ હોય કે તમે જોબ ઉપર એમ ન કહી શકો કે મારે મંદિરે જવું છે એટલે રજા આપો. પણ ખુશનસીબ અમે કહેવાય કે આજે અમારે રજા હતી અને અમે તમને લોકોને આજે જન્માષ્ટમીના દિવસે મંદિર દેખાડશું. તો વિડીયો આખો જોજો. તો આપણે પહોંચી ગયા છે બીજા ફ્લોર ઉપર. સામે લખેલું છે નવગ્રહ મંદિર. એકદમ જમણી સાઈડમાં ખૂણામાં નવગ્રહ મંદિર પણ છે, ત્યાં પણ આપણે જશું. પણ પહેલાં આપણે ભગવાનના દર્શન કરી લઈએ. આ છે મેઇન ગેટ જ્યાંથી આપણે આવેલા. અહીંયા છે મોટા મોટા ટીવી રાખેલા. વ્યવસ્થા કેવી સરસ છે જોજો. મેં તમને કીધું એમ ભજન આરતી કે કોઈ મોટો કાર્યક્રમ હોય ત્યારે અતિશય ટ્રાફિક હોય છે, અંદર પણ જગ્યા ન હોય તો માણસો બહાર ઊભીને લાઈવ પ્રોગ્રામ ટીવીમાં જોઈ શકે એટલા માટે ટીવી રાખેલા છે. અને મિત્રો જોઈ લેજો, તમારું દિલ ખુશ થઈ જશે, મનને શાંતિ મળે. એટલું મોટું આ મંદિર કોઈ ઇન્ડિયામાં, ગુજરાતમાં કે કોઈ બીજા રાજ્યમાં નહીં, પણ આ છે કેનેડામાં મિત્રો. કેટલું સરસ મજાનું મંદિર છે, જોઈ લેજો.
ભગવાનના દર્શન કરવા માટે જે લોકો લાઇનમાં ઊભા હોય એના માટે આ લાલ પટ્ટા છે, ત્યાં માણસો લાઇનમાં ઊભા રહે છે. બાકી બધી જ જગ્યાએ તમારે બેસીને આરતી કરવી હોય, ભજન કરવા હોય કે આખો દિવસ ગમે એટલી વખત ત્યાં બેસવું હોય ત્યાં તમે બેસી શકો છો. કેટલી સરસ મજાની મિત્રો મૂર્તિઓ છે સ્ટેજ ઉપર તમે જોઈ શકો છો. બધા ભગવાન પાસે આપણે દર્શન કરવા જવાનું જ છે અને બસ એ જ પ્રાર્થના કરશું કે બધા લોકો ઉપર તમારી કૃપા બની રહે. તો મિત્રો આ છે હિન્દુ મંદિર કેનેડામાં. આવી જ રીતે બીજા ઘણા બધા મંદિરો છે. બધા મંદિરના વિડીયો તમારે જોવા હોય તો ખાસ કોમેન્ટ કરજો, વિડીયોને વધારેમાં વધારે શેર કરજો. સ્પેશિયલી બધા મંદિરોમાં જઈને હું વિડીયો બનાવીશ અને તમને લોકોને બધા મંદિર બતાવીશ. જોઈ લેજો મિત્રો કેટલું સુંદર મંદિર છે. અને અહીંયા સાઈડમાં એક સ્ટેજ છે નાનકડું, તો ભજન કીર્તનનો કોઈ પ્રોગ્રામ હોય ત્યારે અહીંયા હાર્મોનિયમ, વાજાપેટી, તબલા એ બધું રાખી અને માણસો અહીંયા બેસી શકે એટલા માટે વ્યવસ્થા કરેલી છે. મિત્રો ખાસ એક વસ્તુ જોજો કે બધા માણસો અહીંયા દર્શન કરે છે પણ મંદિરનો એક પણ સભ્ય એવો નથી ઊભેલો કે જે તમને ધક્કો મારીને એમ કહે કે આગળ વધો, બીજા માણસોને પણ દર્શન કરવા છે. જોઈ લેજો બધા માણસો બધા ભગવાનના દર્શન કરે છે પોતાની જાતે, પોતાની મેળે, થોડો થોડો ટાઈમ લઈને. તો આ રીતની અહીંયા વ્યવસ્થા છે મંદિરમાં. બધા માણસો આપણા હિન્દુ ધર્મના જેટલા પણ તહેવારો આવે પોતપોતાની આસ્થા પ્રમાણે થોડો ઘણો સમય લઈને મંદિરે આવતા હોય છે અને આ પ્રકારનું મંદિર હોય છે કેનેડામાં. અમે મંદિરે આવવા માટે ઘરેથી નીકળ્યા ત્યારે મેં મારી નાનકડી છોકરીને એમ કીધેલું કે આજે જેજેનો છે ને ભગવાનનો જન્મદિવસ છે તો આપણે મંદિરે જવાનું છે જેજે પાસે. તો એમ પૂછતી હતી કે કેટલા નાના જેજે હોય અને એ કેક ખાય કે ન ખાય, તો આપણે એના માટે એ કે કેક લેતા જઈએ એ કે. તો મિત્રો અમે ગુજરાતી તરીકે કેનેડામાં રહીએ છીએ છતાં પણ આપણી ભાષા, આપણો ધર્મ, આપણા ભગવાન, આપણા મંદિરોનું મહત્ત્વ અમારા બાળકો સમજે એવી પૂરેપૂરી કોશિશ કરીએ છીએ. તો હવે આપણે ધીરે ધીરે બધા ભગવાનોના દર્શન કરવા માટે સ્ટેજ ઉપર જશું. તો મિત્રો અહીંયા બોર્ડ રાખેલું છે કે વેટ ફ્લોર, એટલે કે આ શિવલિંગ ઉપર દૂધ ચડાવે છે એના કારણે ફ્લોર ભીનો હોય તો બાળકો રમતા હોય, દોડતા હોય, માણસો ચાલીને નીકળતા હોય તો એના માટે આ બોર્ડ છે. ફ્લોર ઇઝ વેટ, ઓકે, ધ્યાન રાખજે સ્લીપ નહીં થતો.
તો મંદિરમાંથી જે પ્રસાદી મળે છે ટાબરિયા પ્રસાદી લઈને પાછી ભગવાનને આપી આવે, જોઈ લેજો. તો આ છે મંદિરની પ્રસાદી, ફ્રૂટ અને સ્વીટ. તો એ પ્રસાદી આપણે લઈ લીધી. તો સ્ટેજ ઉપર જઈને આપણે બધા ભગવાનના દર્શન કરી લીધા છે અને થોડીક વાર માટે અહીંયા મનની શાંતિ અને પ્રાર્થના કરવા માટે અમે લોકો અહીંયા બેઠા છે. મંદિરમાં બધી જગ્યાએ હજી જવાનું બાકી છે, એટલે વિડીયો છોડીને ન જતા. નવગ્રહનું મંદિર ને બધું બતાવીશું. અને આ વિડીયો ચાલુ હતો, ફોન ચાલુ હતો, તો જોઈ લેજો આ બચ્ચા પાર્ટી આવી ગઈ છે. આ કોણ છે? તો મિત્રો, મંદિરે ગયા હોય અને ડંકો ન વગાડીએ તો આપણી પ્રાર્થના અને ભજન અધૂરા કહેવાય. એટલે હવે આપણે નીકળશું મેઇન હોલમાંથી બહાર. નીચે છે મેઇન ગેટ. અહીંયા લેફ્ટ સાઈડમાં છે લિફ્ટ. કોઈને પગમાં પ્રોબ્લેમ હોય, ચાલી ન શકતા હોય અને મંદિરે આવેલા હોય તો એના માટે ફેસિલિટી છે. અને સામે જોઈ લેજો, ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બતાવીશ. ગયાના કન્ટ્રીનો મેપ છે, જોઈ લેજો આ. અને બાજુમાં છે કેનેડાનો મેપ છે. અને ત્રીજા નંબરનો છે એ ભારતનો મેપ છે. નીચે લખેલું છે ભારત, જોઈ લેજો. અને ચોથો મેપ છે, એમાં લખેલું છે ત્રિવેણી સંગમ.
પ્રયાગરાજ. તો આ એનો મેપ છે. વિડીયો સારો લાગે મિત્રો તો લાઈક કરી દેજો અને બીજા ગુજરાતીઓ સાથે શેર કરજો. અને યાદ રાખજો, આ કોઈ ગુજરાત કે ભારતનું કોઈ રાજ્ય નથી, પણ આવું સરસ મજાનું મંદિર છે એ કેનેડામાં છે. હજી તો આપણે નવગ્રહ મંદિર જોવા પણ જવાનું બાકી છે. અને આખે આખું મંદિર હું તમને પાર્કિંગ સહિત બધી વ્યવસ્થા કેવી છે એ બધું બતાવીશ. તો વિડીયો કટ કરીને ન જતા. તો આ જમણી સાઈડમાં લિફ્ટ છે, મેં તમને કીધું એમ. અને આપણે હવે જાશું નવગ્રહ મંદિર તરફ. આ ડાબી સાઈડમાં મોટો હોલ જ્યાં આપણે ગયેલા બધા ભગવાનના દર્શન કરવા માટે એ, અને જમણી સાઈડમાં અલગ અલગ રૂમની વ્યવસ્થા કરવામાં આવેલી છે, જોઈ લેજો. અને હવે તમને મેઇન દેખાશે નવગ્રહ મંદિર. અને સૌથી પહેલાં તમે જોશો બધા ગ્રહો ઉપર ભારી પડે એવા અડીખમ આપણા હનુમાન દાદાની મૂર્તિ. તો આપણે દર્શન કરી લઈએ અહીંયા હવે. તો બોલજો બધા, કાલ ભૈરવ મહારાજ કી જય. આપણે મિત્રો બધા ભગવાનોના દર્શન કરી લીધા છે મંદિરમાં. એ પછી નવગ્રહ મંદિરમાં આવીને નવગ્રહના દર્શન કરી લીધા. સૌપ્રથમ જ્યારે આપણે ગાડી લઈને મંદિરમાં આવેલા ત્યારે તમે જોયું હશે કે રોડ ઉપરથી મંદિરમાં જે લગાડેલી મૂર્તિઓ હતી એ કેવી સરસ મજાની દેખાતી હતી. તો આપણે હવે ચાલીને જવાનું છે. હું મંદિરની ચારે તરફથી તમને ચાલીને બતાવીશ કે કેવો સરસ મજાનો વ્યૂ આવે છે. ચારે બાજુ રોડ છે, કેટલું મોટું પાર્કિંગ છે અને કેવું સરસ મજાનું મંદિર બહારથી દેખાય છે. તો મિત્રો ફટાફટ હું તમને મંદિર બધી દિશાઓમાંથી બતાવી દઉં કે કેવું દેખાય છે. આ છે એનો ફ્રન્ટ વ્યૂ. અહીંયા છે પાર્કિંગ ફેસિલિટી. વ્હીલચેરવાળા લોકો માટે, પગમાં તકલીફ હોય એ લોકો ગાડી અહીંયા પાર્ક કરી મંદિરની એકદમ સામે અને જઈ શકે, જેથી વધારે ચાલવું ન પડે. અહીંથી ચાલીને બહાર નીકળવા માટેનો નાનકડો ગેટ છે, જોઈ લેજો. આ છે મંદિર. કેવું સરસ મજાનું મંદિર છે મિત્રો, ખાસ કોમેન્ટ કરજો. અને બીજા વિડીયો, જે કોઈ વિડીયો તમારે જોવા હોય એની પણ કોમેન્ટ કરજો. તો ચાલીને હવે બહાર નીકળશું આપણે. આ છે રોડ, જોઈ લેજો. અને આવું દેખાય છે મંદિર બહારથી. અને ખાસ ધ્યાનથી જોજો, અહીંયા જાહેરાત લખેલી છે સપ્ટેમ્બર 14 થી સપ્ટેમ્બર 20, 2025 શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલું છે. તો મિત્રો આટલા મોટા કાર્યક્રમોનું પણ આયોજન આવા મંદિરોમાં થતું હોય છે અને માણસો પોતાની અનુકૂળતા પ્રમાણે એમાં હાજરી આપતા હોય છે. હવે આપણે જાશું 4 રસ્તા છે એ તરફ, જ્યાંથી તમને મંદિરની બહાર રાખવામાં આવેલી હનુમાનજીની અને ગણેશજીની જે મૂર્તિઓ હતી એ દેખાશે. વિડીયો સારો લાગે મિત્રો તો લાઈક કરજો, ખાસ બીજા ગુજરાતીઓ સાથે શેર કરજો, સાથ સહકાર આપતા રહેજો અને વિડીયો શેર કરતા રહેજો. જોઈ લેજો મિત્રો આ અદ્ભુત નજારો, કેટલું સરસ મજાનું મંદિર દેખાય છે રોડ ઉપરથી. મંદિરની બધી દિશાઓમાં ચાલીને જશું અને હું તમને બતાવીશ કે મંદિર કેવું દેખાય છે. જોઈ લેજો મિત્રો.
તો એક હિન્દુ અને ગુજરાતી તરીકે અમને ગર્વ થાય કે અમે કેનેડામાં છીએ છતાં પણ ભગવાનની પૂજા પ્રાર્થના અને ભજન કરવા માટે આવા મંદિરો કેનેડામાં પણ ઉપલબ્ધ છે. કેવું સરસ મજાનું મંદિર દેખાય છે મિત્રો, જોઈ લેજો. ખાસ કરીને હનુમાનજીની મૂર્તિ, 3 મૂર્તિઓ તમને અહીંથી દેખાય છે હવે. અને આ છે બસ સ્ટેન્ડ. કેટલી સરસ મજાની વ્યવસ્થા છે, જોઈ શકો છો તમે. કેવી મૂર્તિ છે હનુમાનજીની મિત્રો, જોઈ લેજો. અને અહીંયા છે ચાલીને અંદર જવા માટેનો ગેટ. જ્યારે મેં તમને કીધું એમ કોઈ મોટા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું હોય ત્યારે આ બધી તરફ જે ગેટ છે મંદિરના ખોલી નાખવામાં આવે કે જેથી કરીને બધી દિશાઓમાંથી જે માણસો આવતા હોય એ સરળતાથી અંદર આવી શકે અને ફરીને બધા ગેટ સુધી ન જવું પડે. તો આ છે મંદિર. આ તરફનો આ ગેટ છે બંધ રાખેલો છે. અને મેં તમને કીધું એમ બસ સ્ટેન્ડ પણ મંદિરની એકદમ સામે છે, જોઈ લેજો. ત્યાં ઘણા બધા લોકો પણ ઊભા છે. તો કેવી સરસ મજાની વ્યવસ્થા છે કે જે લોકો પાસે કાર ન હોય, ઘણા લોકો સ્ટુડન્ટ હોય જે બસમાં મુસાફરી કરતા હોય અને મંદિરે આવવું હોય, તો સીધી બસ એ લોકોને મંદિરની બહાર જ ડ્રોપ કરે તો સીધા એ લોકો આપણી જેમ જ ચાલીને મંદિરની અંદર દર્શન કરવા માટે આવી શકે છે. તો ફરી વખત આપણે ચાલીને જશું મંદિરની અંદર. હું તમને બતાવીશ, જોજો કે કેટલું મોટું પાર્કિંગ છે. અને મોટા મોટા કાર્યક્રમોનું જ્યારે આયોજન કરવામાં આવે આ મંદિરમાં ત્યારે મિત્રો એટલી ભીડ થતી હોય, એટલી પબ્લિક અને એટલી ટ્રાફિક હોય કે આટલા મોટા પાર્કિંગમાં પણ ગાડી રાખવાની જગ્યા નથી હોતી. એ સંજોગોમાં એવું થાય કે તમારા કોઈ રિલેટિવ્સ ઓળખીતા હોય, આજુબાજુમાં રહેતા હોય, તો એ સ્ટ્રીટમાં, એ શેરીમાં તમારે ગાડી પાર્ક કરવા જવું પડે. અને ઘણી વખત મંદિરનું મેનેજમેન્ટ છે એ બીજી જગ્યાએ પાર્કિંગની ફેસિલિટી રાખે છે. એટલે એવા સમયે સિક્યુરિટી ગાર્ડ હોય છે પાર્કિંગમાં. પાર્કિંગ ફૂલ થઈ જાય, તમે ગાડી લઈને અંદર આવો તો એ લોકો તમને ગાઈડ કરે કે બીજું પાર્કિંગ ક્યાં છે. મંદિરની એકદમ સામે જ સ્કૂલ છે, ત્યાં પણ એ લોકો ઘણી વખત પાર્કિંગની ફેસિલિટી રાખતા હોય તો ત્યાં પણ તમે પાર્ક કરી શકો છો. આ છે મંદિરની બીજી તરફનો ગેટ. ગાડી લઈને તમે આ સાઈડથી આવો તો અહીંયા પણ બીજો ગેટ છે અંદર આવવા માટે. કેટલી બધી ગાડીઓ પાર્ક છે તમે જોઈ શકો છો અત્યારે પણ. અને આ છે બીજો ગેટ, જોઈ લેજો. કેવી સરસ મજાની ફેસિલિટી છે ગાડીઓ માટે અને જે લોકો ચાલીને આવતા હોય એના માટે. અને કેટલી ચોખ્ખાઈ છે એ પણ જોજો મિત્રો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરવાનું ભૂલતા નહીં. અહીંયા પણ એડવર્ટાઇઝ છે જે મેં તમને બતાવેલી હતી. અને આ મંદિરની બીજી તરફ છે જ્યાંથી આપણે રોડ ઉપર ગયેલા હતા અને ગેટ બંધ હતો. અને આ છે રેસિડેન્શિયલ એરિયા. તો બધા લોકોને મહાદેવ રામ રામ. જન્માષ્ટમીના દિવસે આપણે ગયા હતા આજે મંદિરમાં. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો. આવા જ બીજા વિડીયો જોવા માટે આપણું આ પેજ છે, ફોલો ન કરેલું હોય તો કરી લેજો. તો બધા લોકોને જન્માષ્ટમીના રામ રામ અને મહાદેવ. મળશું આપણે નવા વિડીયોમાં. મંદિર કેવું લાગ્યું એ ખાસ કોમેન્ટ કરજો. મહાદેવ.